સુરેન્દ્રનગરમાં ન્યાયયાત્રા દરમિયાન કેનીબેન ઠાકોરે સરકાર સામે ચૂંટણી અંગે આકરા પ્રહાર કર્યા। વાવની ખાલી પડેલી ધારાસભ્યની બેઠક અંગેની ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના પર પ્રતિક્રિયા આપતા સાંસદ ગેની ઠાકોરે સરકાર સામે નિશાન તાક્યું। તેમણે જણાવ્યું, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ સરકાર સાથે જાહેર ન કરી શકી। ગુજરાતમાં 7500 ગ્રામ પંચાયત અને 75 નગરપાલિકાની ચૂંટણીઓ બાકી છે। અમે ચૂંટણી લડવા તૈયાર છીએ। 1000 થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી, 75 જેટલા નગરપાલિકાઓની ચૂંટણી બાકી, કે જ્યાં લોકોનો અવાજ, લોકોના પ્રતિનિધિઓની જરૂર છે। એ ઘણા સમયથી ચૂંટણી થતી નથી, તો ક્યાંક એમને લોકશાહી જીવતી રાખવા માટેની એક એમની મંશા હોય તો આ લોકલ બોડી પંચાયતી રાજની ચૂંટણીઓ પણ આની સાથે જાહેર કરી હોત તો અમે એમ માનોત કે માત્ર એમને રાજ કરવા પૂરતી ચૂંટણીઓ નહીં, પણ લોકોને નીચેના પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની એક સિસ્ટમ છે આપણી, એક પોલિટિકલી એક ડેમોક્રેસી, એને સાચવવાનું કામ એ સરકારે કર્યું છે, પણ એવું થયું નથી। એ દુઃખદ બાબત।